સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। આજથી 1 માસ અગાઉ માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જોગીવંટા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી ચોરી થયેલ સિંચાઈની ડ્રીપના પાઇપોના વીંટા નંગ 13 કિંમત ₹6,500નો મુદ્દામાલ તથા ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક ગાડી કિંમત ₹4 લાખ તથા મોબાઈલ ફોન નંગ 2 મળી કુલ કિંમત ₹4,15,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં વણશોધાયેલ ગુનો ડિટેક્ટ કરતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સંજયકુમાર કેશવાલા મોડાસા વિભાગ દ્વારા મિલકત સંબંધિત વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સૂચનાઓ આપેલ, જે આધારે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓ મિલકત વિરુદ્ધના વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ હતી, જે અન્વયે ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી મોડાસા માલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના મુજબનો ગુનો વણ શોધાયેલ હોય અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ જે ગુનો શોધી કાઢવા માટે વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના કર્મચારીઓને ખાસ સૂચન કરેલ, જે આધારે એલસીબી સ્ટાફના માણસો માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીઓ તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલની વોચ તપાસમાં હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે મુદ્દામાલ ₹4,15,000ના મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીને CRPC કલમ મુજબ અટક કરી આજરોજ 6/6/2024ના રોજ માલપુર પોલીસ સ્ટેશન ખાતે આગળની વધુ કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ હાથ ધરેલ છે।